હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જે રગડાપુરીની લારીએ જે રગડો મળે છે તેને ટક્કર મારે તેવો ઘરના મસાલામાંથી રગડો બનાવશું। તેના માટે મેં સૂકા વટાણાને 5 કલાક અગાઉ પલાળીને લીધા। હવે આ વટાણા કુકરમાં લઈ 5 બટેટા લઈ ઢાંકણ બંધ કરી અને 5 સીટી બોલાવી લેશું। ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ। આખા લવિંગ, આખા મરી, એક તજનો ટુકડો, આખું જીરું। 1 મિનિટ માટે આ બધા જ મસાલા શેકી લઈએ। આ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લેશું। 1 ચમચી ચાટ મસાલો, ગરમ મસાલો। હવે આ મસાલાને પીસી લઈએ। આદુ, મરચી, ફુદીનાની મેં પેસ્ટ તૈયાર કરી છે। તે આપણા વટાણા પણ સરસ બફાઈ ગયા તો હળદર, મીઠું એડ કરી મેસરેથી મેશ કરી લેશું। તો આપણો મસાલો બનીને તૈયાર છે। હવે એક પેનમાં તેલ લેવાનું। આ પેનને સરસ તેલવાળી કરી અને જે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરશું અને હાથેથી આ રીતે ગોળ રાઉન્ડ કરી વચ્ચે જગ્યા રાખી અને રગડાને તૈયાર કરશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખશું। હવે નોર્મલ પાણી એડ કરીએ। વચ્ચે થોડું મીઠું, લાલ મરચું, ધાણા જીરું, જે મસાલો તૈયાર કર્યો છે એ થોડો એડ કરીએ। આદુ, મરચી, ફુદીનાની પેસ્ટ એડ કરીએ। ફુદીનાનું પાણી એડ કરશું। જેમ જોઈએ એમ મસાલા એડ કરી અને આ રીતે રગડાને ગરમ થવા દેવાનો। ઉપર બાફેલા ચણા, મરચી અને ચીલી ફ્લેક્સથી આ રગડાને આપણે તૈયાર કરશું। તો એકદમ ટેસ્ટી, જે બહારના રગડાની ટક્કર મારે એટલો ટેસ્ટી આપણો રગડો બનીને તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી? તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ એકવાર આ રીતે રગડો ચોક્કસ ટ્રાય કરજો।